શૂન્ય આવે, એટલે સીધા તારને કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. ચલો આની અંદર બી પ્રશ્ન પૂછો છે. બી પ્રશ્ન એવો છે કે અહીંયા આ જે અર્ધવર્તુળાકાર ગાળો છે એના કારણે અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, બી. બરાબર. અર્ધવર્તુળાકાર ચાપના બદલે તમે આખો એક વર્તુળાકાર ગાળો લઈ લો, બરાબર. તો એના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અને આના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એ બંનેમાં શું સમાનતા છે અને શું તફાવત છે? બે પ્રશ્ન પૂછી લીધા છે. પ્રશ્નો સમજજો. પહેલા આ કન્ડિશન હતી કે આપણે તારને કેવી રીતે વાળ્યો હતો, અર્ધવર્તુળાકાર, બરાબર. એની જગ્યાએ આખો એક નવો વર્તુળાકાર તાર લઈ લો. ત્રિજ્યા સેમ જ રાખવાની છે, જે આ તારની ત્રિજ્યા હતી એટલી જ પહેલાની ત્રિજ્યા છે, પણ હવે શું બનાવવાનું છે, આખું સર્કલ બનાવવાનું છે, બરાબર. તો એ સર્કલના કારણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ અર્ધવર્તુળાકારને કારણે જે ઉત્પન્ન થઈ ગયું, એ બંનેમાં સમાનતા શું છે અને અલગ અલગ શું છે? તો એક તો પહેલી દ્રષ્ટિએ સીધું ખબર પડી જાય કે ભાઈ આખો એક વર્તુળાકાર તાર હોય એના કારણે જેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય અને અડધો તાર હોય એના કારણે ઉત્પન્ન થાય, એ બંનેમાં ડબલ અડધાનો ફરક હોય કે ભાઈ અડધા તારને કારણે જેટલું ઉત્પન્ન થાય એના કરતાં ડબલ આખાને કારણે થાય. તો આ પહેલી એક ભિન્નતા કે ભાઈ આ પ્રકારે અલગ અલગ પડે. પણ સમાનતા કઈ છે? દિશા જુઓ ચુંબકીય ક્ષેત્ર. ચલો આ તારને કારણે આ બિંદુ પાસે દિશા કેવી રીતે મેળવવી? તો પ્રવાહની દિશામાં તમે અંગૂઠો રાખવાનો, એટલે આંગળીઓ જે દિશામાં આવે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે. તો પ્રવાહ તો જુઓ આ દિશામાં જાય ને, તો આ દિશામાં હું અહીંથી આમ અંગૂઠો રાખું તો આંગળીઓ મારી આ બિંદુ પાસે ક્યાં આવી? અહીંથી આમ અંદરની તરફ આવી. આ તાર છે, બરાબર. આ તાર પરનો હું નાનો ખંડ અહીંયા ધારી લઉં છું. ચાલો દાખલા તરીકે અહીંયા એક નાનો અમથો ખંડ છે, એ ખંડ આ છે. આ પેન એ તાર પરનો ખંડ છે, બરાબર. તો આ ખંડમાં પ્રવાહ કઈ દિશામાં? આ દિશામાં જાય છે. ચલો પેલું બિંદુ ક્યાં છે? અહીંયા ક્યાંક છે ને, તારની નીચેની તરફ છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? તો મારે શું કરવાનું? પ્રવાહની દિશામાં મારો અંગૂઠો મૂકવાનો. તો મારી આંગળીઓ જુઓ આ બિંદુ પાસે અહીંથી ક્યાં ગઈ? નીચેની તરફ ગઈ, બરાબર. આમ રાઉન્ડ ફરતું હોય તો આ બિંદુ પાસે ક્યાં ગઈ? નીચેની તરફ. એટલે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ. કોના કારણે? અર્ધવર્તુળાકાર તારને કારણે. એના બદલે તમે આખો વર્તુળાકાર તાર લઈ લો. ચલો આખો વર્તુળાકાર તાર છે આવી રીતે, અને આમાંથી આ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? તો શું કરવાનું? અગેન તાર પરનો કોઈ એક ખંડ લેવાનો. દાખલા તરીકે હું અહીંયા ખંડ લઉં છું, અહીંયા પ્રવાહની દિશા ક્યાં છે? ઉપરની તરફ છે. તો આ મારો ખંડ થઈ ગયો, ઉપરની તરફ પ્રવાહની દિશા છે, અણીની દિશામાં. અહીંયા આમ રાખો. ચલો આંગળીઓ મારી આમ ફરી, બિંદુ ક્યાં છે? આ બાજુ જમણી બાજુએ છે. તો ક્યાં ગઈ આંગળીઓ? અહીંથી નીચેની તરફ ગઈ, એટલે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર આવ્યું. એના બદલે ચાલો હું અહીંયા ખંડ લઈ લઉં. તો આ ખંડ થઈ ગયો. આમ આંગળીઓ રાખો, ક્યાં આવી? અંદરની તરફ આવી. અહીંથી બિંદુ પાસે ક્યાં આવી? અંદરની તરફ. અહીંયા ખંડ લ્યો તો એ અંદર આવે, અહીંયા લ્યો તો કોઈ પણ જગ્યાએ ખંડ લો, ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવશે? પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ. એટલે તમે આખું વર્તુળ લ્યો કે અર્ધવર્તુળ લ્યો, ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન છે, પણ મૂલ્ય બદલાઈ જાય. અર્ધવર્તુળ હોય એના કરતાં આખા વર્તુળમાં મૂલ્ય ડબલ થઈ જાય. તો આ બંનેની સમાનતા અને ભિન્નતા, તો એની આપણે વાત કરીએ. તો અહીં સૌથી પહેલાં તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવી લઈએ કે અહીં અર્ધવર્તુળાકાર ચાપ માટે ઓ બિંદુ નામ આપી દઈએ. ઓ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. ચાલો હવે અર્ધવર્તુળાકાર ચાપ તો આપણે કંઈ ભણવામાં આવી જ નથી. તો અર્ધવર્તુળાકારની જગ્યાએ માની લો કે આખી વર્તુળ રિંગ છે. રિંગ તો આપણે આવી છે ને, રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે કેટલું આવે? μ0I/2r. સમીકરણ સાબિતી કરી ગયા આપણે. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ, જે રિંગ આપણે આવી રીતે દોરી હતી, બરાબર. અહીંયા બિંદુ હતું, dB cos θ dB sin θ પડતા હતા. તો એ રિંગ છે એ જે આવી રીતે આડી દોરી તેની જગ્યાએ આમ આપેલી છે. આખી એક રિંગ છે એના કેન્દ્ર પાસે, બરાબર. તો આખી રિંગના કેન્દ્ર પાસે કેટલું સમીકરણ આવે? μ0I/2r. પણ આ રિંગ આખી નથી, કેટલી છે? અડધી છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે? μ0I/4r. ભાગ્યા 2 કરવાના, બરાબર.
તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું સમીકરણ આવશે? μ0I/4R. આ ક્યાંથી એવું ખબર પડી? આખી વર્તુળાકાર રિંગ હોય તો μ0I/2R લખાય, પણ અહીંયા આપણી પાસે અર્ધ વર્તુળાકાર છે એટલે ભાગ્યા 2 કરવું એટલે μ0I/4R. હવે ખાલી કિંમત મૂકવાની છે. μ0 4π10⁻⁷ પ્રવાહ કેટલો છે? 12 એમ્પિયર છે, છેદમાં 4R ત્રિજ્યા તરીકે આપણે R કેપિટલ R બંને સેમ જ છે, 2 સેમી એટલે 2 × 10⁻2 મીટર. તો આ મળી ગયું અર્ધ વર્તુળાકાર રિંગના કારણે. જવાબ આવશે 1.9 × 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર આટલું આવે, બરાબર. અને આખી વર્તુળાકાર રિંગની વાત કરીએ, બરાબર, તો પૂર્ણ વર્તુળાકાર ગાળાને કારણે O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમીકરણ શું આવશે? B = μ0I/2R. કિંમત મૂકવાની છે 4π10⁻⁷ 2 આના કરતાં સિમ્પલ ડબલ થાય એટલે 1.9 નું ડબલ 3.8. તો 3.8 × 10⁻⁴ ટેસ્લા. સાબિતી પણ આપી શકાય. એટલે આ બાબતમાં બંને ભિન્ન પડે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કરતાં અહીંયા ડબલ ઉત્પન્ન થાય, પણ સમાનતા ક્યાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો એનો આપણે જરાક ભેદ દર્શાવી દઈએ કે અહીં અર્ધ વર્તુળાકાર ચાપ કરતા પૂર્ણ વર્તુળાકાર ગાળા માટે O બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બમણું હશે, પરંતુ જમણા હાથના નિયમ પરથી બંને એટલે કે અર્ધ વર્તુળાકાર અને પૂર્ણ વર્તુળાકાર O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી આવે? પૃષ્ઠને લંબ રૂપે. ક્યાં આવશે ભાઈ? પૃષ્ઠને લંબ રૂપે કેવી રીતે આવશે? અહીંયા તમે અંગૂઠો મૂકો એટલે પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ આવશે, બરાબર. એટલે આ બાબત સમાનતા અને આ ભિન્નતા. એટલે આ ભિન્નતા થઈ ગઈ અને આ આપણી સમાનતા. ચાલો હજી આની અંદર સી પ્રશ્ન પૂછો છો. A B ની વાત થઈ ગઈ. A B અને ત્રીજો છે આપણી પાસે સી માં એવું કીધું છે કે આવું કંઈક લૂપ હતું. પહેલા આપણી પાસે આવું લૂપ હતું, આમ પ્રવાહ હતો, આ એનું કેન્દ્ર હતું, બરાબર છે. એની જગ્યાએ હું લૂપ ખાલી ઊંધું કરી નાખું છું, નીચેની તરફ લૂપ લઉં છું. તો હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર પહેલા ઉત્પન્ન થતું હતું ને અહીંયા ઉત્પન્ન થતું હતું, એમાં શું ફરક પડે? જો ભાઈ સિમ્પલ વાત છે, મૂલ્યમાં તો કોઈ ફરક પડશે નહીં, કારણ કે આના માટે જે સમીકરણ હતું એ જ આના માટે છે. ચાપને આપણે લંબાઈ કે બદલી નથી, દિશા બદલાઈ જાય. જુઓ આના માટે દિશા કઈ આવતી હતી? અહીંયા પૃષ્ઠને લંબ રૂપે અંદરની તરફ. પણ આના માટે શું આવશે? જુઓ તમે, આ પ્રવાહખંડ છે અહીંયા આ દિશામાં છે, બિંદુ અહીંયા આવેલું છે ઉપરની તરફ. તો અહીંથી આમ આંગળીઓ મૂકો તો આંગળીઓ અહીંથી ક્યાં આવી? ઉપરની તરફ આવી ને. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં આવશે? પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ. એટલે મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં, પણ દિશા બદલાઈ જાય. તો આકૃતિ A અને B. તો આકૃતિ B માં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન રહેશે, પરંતુ દિશા જમણા હાથના નિયમ મુજબ પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ આવશે. એટલે દિશા બદલાઈ જાય. સી પ્રશ્ન પૂરો, અને પ્રશ્ન પણ આખો પૂરો થઈ જાય છે. એટલે ABC 3 ભાગ પૂછેલા. 7મો. ચાલો આવા પ્રશ્ન જે છે ને, 6 નંબરના પ્રશ્ન જેવા પ્રશ્ન પણ બહુ ભાગ્યે જ પૂછાય,
કારણ કે આની અંદર થિયરીના કોન્સેપ્ટ વધારે આવ્યા, બરાબર. એટલે તમને પ્રશ્ન વાંચો ને એટલે થિયરી તો એકદમ તમને મગજમાં ક્લિયર હોવી જોઈએ, તો આવા દાખલામાં પૂછાય તોય આવડી જાય, અને કદાચ ઇનકેસ MCQમાં પૂછી લે તો પણ આવડી જાય. એટલે થિયરીના કન્સેપ્ટ છે બધા ક્લિયર રાખવાના, બધા ચેપ્ટરના. 7મો દાખલો જોઈએ. 7મો દાખલાની રકમ આવી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ જ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. એક ગૂંચળું છે આપણી પાસે, ગૂંચળામાં આંટા કેટલા છે? 100. એટલે આંટાની સંખ્યા એને આપણે કેપિટલ N વડે દર્શાવીએ. કેટલા આંટા છે? 100. ગૂંચળાની ત્રિજ્યા તમને R આપેલી છે, ત્રિજ્યા R 10 સેન્ટીમીટર 0.1 મીટર આપેલી છે. પ્રશ્ન પૂછ્યો છે તેમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે, એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. હવે પ્રશ્ન આવે છે, પ્રશ્ન છે ગૂંચળાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એટલે ચુંબકીય ક્ષેત્ર પૂછ્યું છે. ચાલો ગૂંચળું યાદ કરો. એક ગૂંચળું છે આવી રીતે, ગૂંચળાના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. એક રિંગ છે, એની ઉપર બીજી રિંગ, ત્રીજી રિંગ, ચોથી રિંગ, પાંચમી રિંગ, એવી કેટલી રિંગ છે? 100 રિંગ છે. એટલે ગૂંચળું બની જાય ને. એ ગૂંચળાના કેન્દ્ર પાસે કેટલું ઉત્પન્ન થાય? કંઈ કરવાનું નથી. એક રિંગના કારણે જેટલું ઉત્પન્ન થાય એને ગુણ્યા 100 કરવાનું છે. તો એક રિંગના કારણે હમણાં આની આગળનો દાખલો જોયો, μ0I/2R જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એવી કેટલી રિંગ છે? N રિંગ છે, તો μ0NI/2R આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2R. ખબર પડી આ કેવી રીતે આવ્યું? રિંગ છે એવી કેટલી રિંગ છે? 100 રિંગ છે, તો ગુણ્યા 100 કરવાનું છે. કિંમત મૂકી દો. μ0 એટલે 4π10⁻⁷. N એટલે કે 100 આંટા છે. પ્રવાહ 2.1, એટલે જવાબ આવશે B બરાબર 6.28 10⁻⁴ ટેસ્લા. આ પણ એક નાનો અમથો MCQમાં પૂછાઈ શકે.